પાર્ટી ડ્રગ તરીકે જાણીતા અને યુવાધનને બરબાદ કરનાર એમડી ડ્રગના વેચાણના રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। શહેરના મચ્છીપીટ વિસ્તારમાં એસઓજી પોલીસે 11 લાખ રૂપિયાની કિંમતનો 111 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે ડ્રગ વેચનાર 2 મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા છે। વડોદરાના મચ્છીપીટ વિસ્તારમાંથી એસઓજીની ટીમે રેડ કરીને 11.9 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો। મકાનમાં મળી આવેલો એમડી ડ્રગ્સનો જથ્થો, એક મોબાઈલ અને રોકડા 94,000 મળી ₹12.49 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાજેતરમાં એસઓજીની ટીમે મચ્છીપીટ વિસ્તારમાં રેડ કરીને એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યારે ફરી એકવાર બુધવારે રાત્રિના સમયે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મચ્છીપીટ વિસ્તારમાં નવાબવાડા મોઇન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રહેતા ડ્રગ્સ કેસમાં જેલમાં સજા કાપતા ઇમરાન ખાન પઠાણ ઉર્ફે ચિકનદાનાની પત્ની રેહાના પઠાણ ભાણેજ તથા ભાણેજ જમાઈ સાથે મળીને એમડી ડ્રગ્સનું મોડી રાત સુધી વેચાણ કરે છે, જેના આધારે એસઓજીની ટીમે બુધવારે મોડી રાત્રિના સમયે મોઇન એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી, ત્યારે મકાનમાંથી રેહાના પઠાણ, નિગત શેખ, તેનો પતિ મોહમ્મદ કામિલ શેખ ઝડપાઈ ગયા હતા। તેમને સાથે રાખી મકાનમાં તપાસ કરતા છુપાવી રાખેલો ₹11.9 લાખનો 110 ગ્રામ 992 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો, એક મોબાઈલ અને મેફેડ્રોન વેચાણના ₹94,000 મળી 12.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે મુંબઈથી ડ્રગ્સ સપ્લાયર કરતા ફૈઝલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।